એટલે કહેવાય કે કહેવત છે કે વાડ જ ચીબડા ગળે તો ફરિયાદ કોને કરવા જાવી। જેતપુરના તાલુકાના લુણાગરા ગામે ગૌચરની જમીન પર અત્યારે બુલડોઝરો ફરી રહ્યા છે। એક સામાન્ય ખેડૂત જો પોતાના ખેતરમાંથી ટ્રેક્ટરો ભરીને માટી લાવે તો તંત્ર તેના કાયદા બતાવે છે। શું સરકારી કામ માટે કાયદાનું પાલન જરૂરી નથી? આજે વાત કરવી છે જેતપુરના લુણાગરા ગામની। એટલે કહેવાય કે કહેવત છે કે વાડ જ ચીબડા ગળે તો ફરિયાદ કોને કરવા જાવી। તેવો ઘાટ છે કે લુણાગરા ગામે ઘાટ સર્જાયો છે। જેતપુરના તાલુકાના લુણાગરા ગામે ગૌચરની જમીન પર અત્યારે બુલડોઝરો ફરી રહ્યા છે અને આ બુલડોઝરો કોઈ માફિયાના નહીં પણ ખુદ સરકારી તંત્રના જોવા મળી રહ્યા છે। જી હા, લુણાગરા ગામની ગૌચર જમીનમાં સિંચાઈ વિભાગના કામ માટે મોટા પાયે ખનન છે તે શરૂ કરી દેવાયું છે। પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ માટે ગામની સ્થાનિક સંસ્થા એટલે કે ગ્રામ પંચાયતનો કોઈ જ ઠરાવ લેવામાં નથી આવ્યો અને કોઈ મંજૂરી પણ લેવામાં નથી આવી। એક સામાન્ય ખેડૂત જો પોતાના ખેતરમાંથી ટ્રેક્ટરો ભરીને માટી લાવે તો તંત્ર તેના કાયદા બતાવે છે, દંડ ફટકારવામાં આવે છે, પણ અહીં તો સરકારી વાહનો દ્વારા દોડા દિવસે ગૌચર ખોદાઈ રહ્યું છે। તો શું આને સરકારી દાદાગીરી ન કહેવાય? ગૌચર જમીન પર કયા અધિકારીથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે? શું સરકારી કામ માટે કાયદાનું પાલન જરૂરી નથી?